હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો સોસાયટીની બહારની સાઈડ ઉપર નીકળીશું આ રીતનું દ્રશ્ય અમારા સોસાયટીનું તમને જોવા મળે હવે નીકળી ગયા છે સોસાયટીની બહારની સાઈડ ઉપર આ રીતનું દ્રશ્ય અમારા ગામનું તમને જોવા મળે રાતે વરસાદ પડ્યો હતો એટલા માટે અહીંયા થોડા ખાબોચિયાની અંદર પાણી ભરાયેલું છે તો દોસ્તો અત્યારે વાગ્યા છે સવારના 11:10 11:10 થઈ ગઈ છે અત્યારે 11:10 થઈ છે અને આપણે જઈશું આરોગ્ય લેવા માટે અમદાવાદ વડોદરાનો બ્રિજ તમે વડોદરા સાઈડ ઉપરથી આવો તો તમને અમારા ગામની અંદર એન્ટ્રી કરવા માટે આ રીતનો બ્રિજ જોવા મળે ઘણી બધી અહીંયા બેસો આવી ગઈ છે ટ્રાફિક જામ થઈ ચૂક્યું છે આ હાઈવે ઉપર ચડવા માટે તમારે ડુમાર ચોકડીનો સહારો લેવો પડે તમારે ડુમાર ચોકડી આવવું પડે અને ડાયરેક્ટ તમે આ હાઈવે પરથી અમદાવાદ પહોંચી શકો છો વડોદરા સાઈડ ઉપરથી આવો તો આ બ્રિજ તમને પહેલો જોવા મળે તો હવે ગામની બહાર નીકળી ચૂક્યા છે તેનો સ્કૂલનો સમય 7:30 થી 11:30 છે એટલે કે હું અહીંયાથી 15 મિનિટ વહેલા પહોંચી જાઉં ત્યાં આરોગ્ય સ્કૂલ અહીંયાથી થાય છે માત્ર 7 કિલોમીટર તો આવા જવાનું આપણે ગણીએ તો 15 કિલોમીટર થાય સ્કૂલ સુધી પહોંચવા માટે મને અહીંયા ટાઈમ લાગે છે માત્ર 10 મિનિટનો 7 કિલોમીટરનું અંતર છે અને 10 મિનિટની અંદર આરોગ્ય સ્કૂલ સુધી હું પહોંચી જાઉં છું તો અત્યારે હું તમારી સાથે નાનકડો વિડીયો શેર કરી રહ્યો છું જે મારા ગામથી એટલે કે મારા ઘરેથી આરોગ્ય સ્કૂલનું અંતર હું તમારી સાથે શેર કરી રહ્યો છું તો અહીંયા આવી ગયું છે શાકભાજી માર્કેટ અમારા ગામથી 2 કિલોમીટરના અંતરે આ શાકભાજીનો એરિયો જોવા મળે દરરોજ અહીંયા સવારમાં શાકભાજીનું માર્કેટ ભરાય છે ઘણા બધા વેપારી અહીંયા શાકભાજી વેચવા માટે બેઠા હોય છે અને અહીંયાથી અમને સરસ અને તાજું શાકભાજી મળી જાય છે
કારણ કે આ લોકો માર્કેટથી સવારમાં શાકભાજી લઈને અહીંયા આવતા હોય છે. તો દોસ્તો અહીંયા 7 કિલોમીટરનું અંતર છે, પણ બમ્પ અને ખાડા કબોચિયા ઘણા છે. વધારે ટાઈમ તો આ જે બમ્પ બનેલા છે તેના લીધે જાય છે. હદ પાર વગરના અહીંયા બમ્પ મૂકવામાં આવેલા છે. હવે આવી ગયું છે એરિયા શાયાપુરી. તો શાયાપુરીના એરિયાની અંદર આપણે પહોંચી ચૂક્યા છે. આ તમે જે બ્રિજ જોઈ રહ્યા છો ને એ શાયાપુરી બ્રિજ છે, જેની નીચેથી પસાર થાય છે રેલવે ફાટક. તો આ વડોદરાનું બીજું રેલવે સ્ટેશન છે શાયાપુરી. તો આ રીતનું ગળનાળું છે, આની નીચેથી આપણે પસાર થવાનું છે. અને અહીંયા 2 થી 3 ફૂટ પાણી પણ ભરાયેલું હોય છે. અહીંયા તમે ચેક કરી શકો છો, પાણી ભરેલું છે. અહીંયાથી આપણે ગાડી પસાર કરીશું. તો નાળું આપણે પાર કરી લીધું છે. અહીંયા તમે ચેક કરી શકો છો, મોટા મોટા અપાર્ટમેન્ટ બનેલા છે. અમારા ગામની અંદર શાળાની વાત કરીએ ને તો ગામમાં ગુજરાતી શાળા બનેલી છે જે સરકારી છે. હવે આરવ જાય છે પ્રાઇવેટની અંદર. તો અહીંયાથી આપણે ડાબી સાઈડ વળીશું અને આરવની સ્કૂલ તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો. આરવની સ્કૂલ આવી ગઈ છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરીશું અને આરવને લેવા માટે અંદર જઈશું. તો ચાલો દોસ્તો, અહીંયા આરવને પિકઅપ કરી લીધો છે, સ્કૂલમાંથી લઈ લીધો છે. આરવ હવે જશે ઘરે. 11:30 વાગી ગયા છે. અહીંયાથી પહોંચતા અમને લાગશે 10 મિનિટ. એટલે 11:40 અમે હોઈશું અમે પોતાના ઘરે. તો આઈ હોપ દોસ્તો આ નાનકડી વિડીયો તમને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરી શકો છો. વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. અહીંયા